નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ અને કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક ખૂબ જ સારી અને મહત્ત્વપૂર્ણ અપડેટ। તમામ જાણકારીઓ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મની સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાય, જેની લિંક આજની વિડીયોની નીચે અવેલેબલ રહેશે। દોસ્તો, હવે શરૂઆત કરીએ આજની મહત્ત્વપૂર્ણ ભરતીની। આજની વેકેન્સી વિશે વાત કરવાના છે। આ વેકેન્સી આવી છે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી ધી અર્બન હેલ્થ સોસાયટી વડોદરા તરફથી NHM પ્રોગ્રામ અંતર્ગત આ મહાનગરપાલિકામાં જે ભરતી આવી છે તેની અંદર જાહેરાત ક્રમાંક છે 1479 વર્ષ 2023-24ની આ ભરતી છે। દોસ્તો, આ જે ભરતી છે તેની અંદર અલગ અલગ એટલે કે વિવિધ પદો છે, જેમાં એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરનો સમાવેશ થાય છે। આ પોસ્ટ માટે ટોટલ 14 વેકેન્સીઓ છે। 13,000 રૂપિયા સેલરી પણ મળવાપાત્ર છે। આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો કોમર્સમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જરૂરી છે। બીજું, RBSK ANM ટોટલ 2 વેકેન્સી છે। 12,500 સેલરી મળશે, જ્યારે લાયકાત તરીકે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેઝિક ફિમેલ હેલ્થ વર્કર ANM કોર્સ કરેલો હોવો જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। ત્રીજી વેકેન્સી છે RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ। આ પોસ્ટ માટે પણ 13,000 રૂપિયા સેલરી મળશે, જ્યારે માન્ય સંસ્થામાંથી ફાર્માસિસ્ટની ડિગ્રી ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે। તો વીએમસી NHM પ્રોગ્રામ અંતર્ગત વિવિધ 3 પદો પર જે ભરતી આવી છે તેની કુલ ટોટલ વેકેન્સીઓ કેટલી છે, લાયકાત અને પગાર કેટલો રહેશે તેના બાબત આપણે વાત કરી લીધી છે। દોસ્તો, હવે જાહેરાતની સામાન્ય જોગવાઈઓની વાત કરીએ તો આ ભરતી 13 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી રહેશે। ઓપન કન્ડિશન રાત્રિના 12 વાગ્યા સુધી। તો જે કોઈ ઉમેદવાર અરજી કરવા માંગે છે આ સમય દરમિયાન અરજી કરી દેવાની રહેશે। આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત, તો ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે। વય મર્યાદા 40 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં। અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લઈને ઉંમર ગણવામાં આવી છે। ઉમેદવારો સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+ અથવા CCC લેવલનો કોમ્પ્યુટરનો કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જરૂરી છે। ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરાશે, એની ખાસ ધ્યાન રાખવાનું છે। સંપૂર્ણ જાણકારી દોસ્તો vmc.gov.in આ વેબસાઇટ ઉપર તમે વિઝિટ કરશો તો ત્યાં પણ તમને મળી જશે। તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। અવનવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો। ફરીવાર મળીશું એક નવી જાહેરાત સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય